बड़ी देर रही नंदलाला तेरी राहत पे भिजवाला। बड़ी देर रही नंदलाला तेरी राहत पे भिजवाला। बाल बाल टिक टिक से पूछे कहाँ है मुरली वाला रे। बड़ी देर रही नंदलाला तेरी राहत पे भिजवाला। बड़ी देर रही नंदलाला तेरी राहत
તો એકવાર જીવી લ્યો આ શબ્દોની અંદર આપણને સંકેત કરે છે માટે 100 સાલની જિંદગી કરતા 2-3 દિવસ જે જીવવાના છે એ અહીંયા જ છે આમાં ઉપર આવો ને એ અઘરું છે કોઈને એમ કે સ્ટેજ ઉપર આવો તો પગ ધ્રુજવા માંડે આવે છે ને માટે તાલીઓ બહુ પાડજો આસુભાઈ તો ત્રીજી વાર આવ્યો આ બધાને એમ થાય કે અમને બધાને નચાવે છે એમ કહીએ આપણી ભાષામાં તો પેલા અમારે તો નાચવું પડે પૈસા ફરી જાય તમારે નાચવું પડે તો જ આ બધા નાચે ને કોઈ નાચે નહીં પૈસા जिंदगी से अच्छे हैं प्यार के तो 4 दिन जिंदगी हर खुशी से अच्छे हैं प्यार के तो 4 दिन 100 बरस की जिंदगी से अच्छे हैं प्यार के तो 4 दिन प्यार ही से ये ज़मीन है प्यार ही से आसमां प्यार ही से ये ज़मीन है प्यार ही से आसमां प्यार का लेकर सहारा चल रहा है ये जहां प्यार शब्द प्यार शब्द प्यार ही बातें कहा दिल दुनिया जानता है सब मोहब्बत ही निशान 100 बरस की जिंदगी से अच्छे हैं प्यार के तो 4 दिन प्यार के दो 4 दिन जिंदगी की हर खुशी से अच्छे રંગારંગને ન્યૂ કાર્યક્રમ છે એમાં જગદીશ રાણપરા અને જયસુખભાઈ પારેખ એટલે કે અમને બેને જે ગીતનો મોકો આપ્યો છે એ બદલ સિનિયર સિટીઝન ગ્રુપને એક મારી શાયરીથી નવાજી લઉં ત્યારબાદ આપણે ગીત ચાલુ કરશું કોયલને કુંજન વિના ન ચાલે કોયલને કુંજન વિના ન ચાલે મધુકરને કુંજન વિના ન ચાલે મધુકરને કુંજન વિના ન ચાલે તમે એવા અમારા દોસ્ત કે અમને તમારા વિના ન ચાલે याद करेगी दुनिया तेरा मेरा अफसाना
કોઈ ટાઈમ ન जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। सबसे घूमे धरती सूरज चाँद सितारे, सबसे घूमे धरती सूरज चाँद सितारे। सबसे मेरी निगाहें, सबसे तेरे इशारे, मैंने फिर से तुम्हें तुम्हारा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। રિહર્સલ કરો. જ્યારે અમે વિડીયો જોયો ને તો વિડીયોમાં મોટરસાયકલ ઉપર આ ગીત ગાય છે અને મોટરસાયકલ પાછું જંગલના રસ્તે જાય છે. હવે અમે બે માણસ જો મોટરસાયકલ હલાવી અહીંયા ઢાક 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 તો એનો ગોઠણનો દુખાવો પાછો થઈ જાય. તો કે ના તમારી રીતે અભિનય કરજો એમ. એટલે અમે અમારી રીતે આ અભિનય કર્યો છે. પિક્ચરમાં આવું છે નહીં હો. કોરોનો દિવસ છે અને વિશેષ એટલા માટે હું બોલવા પહોંચ્યો છું, વર્તમાન ડિસ્ટર્બ ન કરાય તમને, પણ એટલા માટે બોલવા પહોંચ્યો છું કે સિનિયર સિટીઝન ગ્રુપ જે કાર્યક્રમ કરે છે એને તમે બહુ અનુમોદન આપજો. એ તમને જિંદગીને સમજાવું છું કે માણસની પાછલી જિંદગીમાં જ્યારે 60 પછીની ઉંમર હોય ત્યારે જિંદગીમાં માણસમાં હતાશા, નિરાશા, દર્પણ, થાક અનેક પ્રકારની શક્તિઓ દેખાય છે. પણ હું તમને એક દાખલો આપું છું. હું તમને વહીદા રહેમાન અને આશા પારેખ. વહીદા રહેમાન આજે 81 વર્ષના છે, આશા પારેખ 74 વર્ષના છે. આશા પારેખના એના પોતાના જીવન ઉપર એને લખેલું છે, મેં એ ઉતારેલું છે. એમાં એણે લખ્યું આશા પારેખે કે હવે હું જિંદગીથી કંટાળી ગઈ છું, કારણ કે આશા પારેખ પરણેલા નહોતા. આશા પારેખના મધર એક્સપાયર થઈ ગયા પછી એના પિતાશ્રી એકદમ વિચારવામાં આવી ગયા અને બધી મુશ્કેલીમાં આવી ગયા કે હતાશ થઈ ગયા અને એને જ્યારે તેને જ્ઞાન પણ થઈ ગયું અને થોડા સમય પછી 2003માં એ પણ સ્વધામ બોલાઈ ગયા. પછી આશા પારેખને એમ થયું કે હવે હું એકલી રહી જઈશ, કારણ કે ભણેલા નહોતા. મારે પરિવાર હોત, મારા ભાઈઓ બહેનો હોત, જેમ તમે બધા પરિવાર છે, તો મારી જીવન આનંદ મળતો. એટલે નિરાશાના નિરાશામાં આશા પારેખને એમ થયું કે હવે હું સુસાઇડ કરી નાખું, હું મરી જાઉં. વિચારો એમાં હું એકલી શું કરીશ. એને વૈદાને મને ફોન કર્યો કે મને હવે જિંદગીમાં રસ નથી રહ્યો, કારણ કે હું એકલી છું. મને હતાશા, નિરાશા, આ દુનિયા ગ્લેમરસ, હું એક એક્ટ્રેસ
આવો મારી પર આટલું જબરદસ્ત મારી પાસે દુનિયા દોડતી હતી, આજે મને એકલા કામનું લખે છે. હવે મારે આપઘાત કરી લેવો છું, હું ગાડીમાંથી કૂદકો મારી લઉં છું. વેદાના મને કે ગાંધી થામા, ગાંધી તું થામા ન હોવ વિચારા કરાય. માણસની પાંચમી જિંદગીમાં જે તમે આનંદ કરાવો છો ને આજે, હું એના મેં અનુભવું છું કે માણસની પાંચમીને વેદાના મને એમ કહ્યું, હું દોડતી એની ઘરે આવી અને એને કીધું કે તું નિરાશ થામા. પાંચમી જિંદગીની અંદર તું એક શોખ કેળવા, જેમ તમે સિનિયર સિટીઝનોની અંદર બધાને આનંદ કરાવો છો, કાં તું પેઇન્ટિંગ કર, તું ફોટોગ્રાફી કર, કાં તું એવો વિચાર કર લોકોને મદદરૂપ થાય. આમ કર. હું પોતે પણ આમ કરું છું, મારી જિંદગીમાં પણ મારો અનુભવ છું. પણ આજે હું ખાસ તને કહી શકું છું કે વાઇલ્ડ ફોટોગ્રાફીમાં આજે વર્લ્ડમાં મારું નામ મેડાલિયામાંનું 81 વર્ષની ઉંમરે છે. હું યોગા પણ કરું છું. કહેવાનો મતલબ એ છે કે સિનિયર સિટીઝનોએ પાછલી ઉંમરમાં જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં હોય ક્યાં પણ હોય તો ક્યારેય નિરાશ ન થાવ, હતાશ ન થાવ અને એમ ન કહેવું કે હા મારી પાસે કેમ આમ થયું. એટલે આજે તમે આનંદ કરો છો, મને બહુ આનંદ થયો કે તમે સિનિયર સિટીઝનોને આવા પોતાને સ્વરૂચિ છે, જે આનંદ છે, આ નિર્દોષ આનંદ છે. આપણે તમારો એવો કોઈ કાયમી શોખ નથી. જિંદગીમાં આમ કરતા રહેજો. હું હસુભાઈ આખી ટીમને ખરેખર બહુ ધન્યવાદ આપું છું કે આવા કાર્યક્રમો કરી અને તમે એને સિંચન કરજો. અસ્તુ. એક ખુશીની વાત કરું છું કે આપણા સિનિયર સિટીઝન ગ્રુપના મેમ્બરને અખિલ સિંહમાળી સોની મહામંડળમાંથી સારા એવા હોદ્દા મળ્યા છે. તેવા શ્રી દિનેશભાઈ કોરજીભાઈ પારેખ એને સિનિયર સિટીના મેમ્બર છે અને હોદ્દો બન્યો છે એટલે સિનિયર સિટીઝન વાળા એમને સન્માન કરવા માંગે છે. તેમજ અમારા મેમ્બર એવા વર્ષાબેન રાણપરા જેને અનામત મહિલામાંથી સારા મતથી વિજય થયા છે, વિજેતો થયા, પણ પ્રથમવાર એ મહામંડળમાં જોઈન્ટ થયા. આપણે તો આપણે વીર આનંદ કરીએ છીએ. તો એમને સારા એવા હોદ્દા પર તેમજ તેમને કન્વીનર પદ મળ્યું છે. તો એને આપણે આપણા મેમ્બર છે, સિનિયર સિટીના મેમ્બર છે, એમાંથી આપણે મહામંડળમાં ગયા છે એટલે આપણે સિનિયર વતી એમને આપણે સન્માન કરીએ છીએ. તો બેને વિનંતી કરી સિનિયર વતી કે તમે ઉપર પધારો, 2-4 જણા વડીલ આવો, 2-4 બહેનો આવો અને બધા આવો. વેલકમ, પધારો, તાળી પાડો. તમે એવા છો, જલીલભાઈ પણ આવ્યા છે, તમારું બહેનું પણ થવું જોઈએ. એ અમે સભ્યમાં છીએ. આ મહાસમિતિના સભ્ય કહેવાય, ખાલી મેમ્બર સભ્ય. પ્લીઝ આવો ને, યાર 2-4 બહેનો આવો, વર્ષાબેન બહેનો આવો, મામા અને ભાઈઓ આવો, બધા 2-4 ભાઈઓ આવો, કાકા આવો, વડીલો આવો. એ વડીલો બધા સિનિયર સિટીના વડીલો ઉપર આવો, વડીલો બહેનો આવો, બધા આવી શકે, ઉપર ચડી શકે. આપણે ખૂબ આનંદથી વર્ષાબેનને અને પેલા દિનુમામાં વધારી. એ જ્યોતિબેન ભૂપેન્દ્રભાઈ રાણપુરા સ્ટેજ ઉપર આવે. જ્યોતિબેન સ્ટેજ ઉપર આવે, મામાનો આગ્રહ છે. ને અમને હરકસિંહ બેનને જો હોદ્દા બનાવો તો આ હરક નો થાય બેટા. અમને સિનિયર સિટીઝનનો છે ને 11 વર્ષ પહેલા મને અરવિંદભાઈ અને હસુભાઈને વિચાર આવ્યો હતો કે હસુભાઈ ગયા વર્ષે હવે ચાલુ રાખ્યું છે. એ બધાને ધન્યવાદ છે ખરેખર. આમાં તો બધાને આનંદ કરવાનો છે. તમારે જુવાનીમાં તમે ન કર્યું ને એટલે તમને કરવા મળે છે. તમારા દીકરાઓ જોવે છે અને આનંદ થાય કે ના મારી હાવ બાજુ નાચે છે, એની જુવાન જેવી છે. મહેરબાની બધા આનંદ કરજો અને ખૂબ હસુભાઈ કરાવે છે. તમારો ધન્યવાદ છે ને આટલી મહેનત કોણ કરે ભાઈ? અમે થાકી ગયા હું અરવિંદભાઈ ટેવરમાં મેં મૂકી દીધું. હસુભાઈ કરો એક મહિનો બરાબર પ્રોત્સાહન આપજો. અમારા વધુ કાકા કઈ ગયા આવ્યો સર્વરે જય શ્રી કૃષ્ણ. એને કરવાનું છે.
આપણા વડીલ મામાશ્રી કે અરવિંદભાઈશ્રીને આપણે વિનંતી કરી કે અમે સિનિયર સિટીઝન પ્રોગ્રામ સારા કરશો પણ તમારો સહકાર અમને આપતા રહેજો, તમારું સૂચન આપતા રહેજો અને વડીલને ગમે એવું આપણે આનંદ કરાવશું, જાત્રાઓ કરાવશું, બધાને સાથ સહકાર લઈશું. અમે સ્વતંત્રપણે નહીં કરીએ, આમાં કોઈ હોદ્દેદાર તો નથી, આપણે સરખો આનંદ બધા સાથે થઈને લેવાનો છે. તો બધા સહકાર આપવા વિનંતી છે. મારું ઘરું દેખ ઓછું બોલું છું. હા જો સાઈડમાંથી બીજું પાડો બીજું તાલીથી વધાવો બધા. હલો તાલીથી વધાવો બધા. ખૂબ જ સારો હોદ્દો કર્યો છે મહિલા ઉત્સવ કહેવાના મહિલા ઉત્કર્ષ સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા ઇન્ડિયા લેવલના અકેડેમિક સિવાય મહામંડળ ઇન્ડિયાના મેમ્બર કહેવાય ને. વસંતભાઈને બે શબ્દ કહેવાનું મન છે તો તમને બે શબ્દ કહેશે. સૌને જય શ્રી કૃષ્ણ. આજે સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે. હું મારા માવતર જેને કહેવાય અને વડીલો કહેવાય એમને હું બે શબ્દ શું કહું, કેમ કે હું તમને હંમેશા મહાનુભાવોને વંદન કરું. જય ભારત. તમને કીધું ખરું ને હજુભાઈને સહકાર દેજો દેજો દેજો. આ કોણ કરે ભાઈ તમને આવું જલસા કરાવે? ઘણાને મને તો હોય ન હોય, દુઃખ હોય, સુખ હોય, પણ આ બધી તમે ભૂલીને નાચો ને જલસા કરો ને એ બે મને ન નહીં આપણે બીજા નાચા અને આપણે બધાને નચાવવા નાચવું એમ. મને હરીફભાઈ દાખલો હલો તમે ઓલા ફેંકાઈ છે જોડું ફેંકાઈ છે દાદા અમે ટીમમાં હારે 20 વર્ષથી મામા હરીફભાઈ, વજુ કાકા, મુકુંદભાઈ આપણે ઘણા બધા નામી એમ હારે 20 વર્ષથી સેવા કરવામાં. મને હરીફભાઈ દાખલો કે કોઈ પણ કંઈ કહેવું હોય તો પેલા આપણે વર્તવું પડે. એનો એક દાખલો એ બધો સંત જ્ઞાનેશ્વરનો એક પેઢીનો છોકરો ગોળવો ખાતો નો તે બે સંત જ્ઞાનેશ્વર લઈ ગયા અને કીધું મારા છોકરાને તમે ના પાડો ગોળ ખાય નહીં. એને 8 દિવસનો ટાઈમ આપ્યો, 8 દિવસ પછી આવો. ત્યારે જ્ઞાનેશ્વર ગોળ ખાતા હતા એને 8 દિવસ માટે ગોળ બંધ કર્યો. એ પછી બેન આવ્યા અને બેનના છોકરા એટલું જ કીધું બેટા ગોળ ખાતો ને ગોળથી નુકસાન થાય છે. એવું બધા સ્પષ્ટ કેમ કર્યું? પેલા અમારે કરવું પડે પછી તમારે કરવું પડે, અમારે પેલા નાચવું પડ્યું, હવે તમને નચાવી છે એમાં સાથ સહકાર આપજો વિનંતી. હવે એક ગ્રુપ ફોટો લેવો છે જરા. હસે એનો ઘર વસે. बड़ी सुंदर दिखती हो, खूब लगती हो, बड़ी सुंदर दिखती हो. खूब लगती हो, बड़ी सुंदर
उस गाँव के सवाल कभी छटके, उस गाँव के सवाल
યુટ્યુબમાં બોલો એટલે તમારે નીકળશે. આ બધા પ્રોગ્રામ અમે ધીમે ધીમે બધાએ યુટ્યુબમાં મૂકવાના છે. એટલે પ્રેમથી નાચ્યા છે એને આનંદ આવશે એટલે પોતાનો સીન જોવાની મજા આવશે. આપણે સાથ સહકાર આપ્યો છે. હવે આપણે છે ને ધીમી ગતિએ જમવાનું તૈયાર થાય છે. પહેલાં બહેનો લેશે અને બધા ભોજન કાર્ડ દઈ લેજો. જેની પાસે ભોજન કાર્ડ ભૂલી ગયા હોય, ઘરે પડ્યા રહ્યા હોય, ન હોય તમારા ખાદ્યભાઈ આપશે. અમારા ખાદ્યભાઈ ભોજન પાસ આપશે. ઘરે ભૂલી ગયા એને આપશે, પણ ભોજન પાસ ના તો વ્યવસ્થામાં સગવડતા રહે. તો અમારા ખાદ્યભાઈ ભોજન પાસ રેડી જ પહેલાં જમવા જાય. અને બધું લસણ ડુંગળી વિનાનું છે. બધું લસણ ડુંગળી વિનાનું છે. આપ સૌના સહકાર મળ્યો છે એનો આભાર. એ વિશેષ આભાર શૈલેષભાઈ જડિયાનો કે જેને આપણે આપણામાં ભાગ લઈ અને દિલથી મનથી ખૂબ જ સરસ મજાનો ભાગ તારીફથી વધારો. હવે બીજી વાત કહેવાની છે. હવે જાણ કરવાની છે કે 12/2 ધોર મુકામે હસ્તીવાના સ્થાનમાં રસિકલાની નર્મદા પેચેદાર તરફથી નાચ જમણવાર છે. આ નાચ જમણવાર સોની સિનિયર સેક્રેટરી ગ્રુપના તમામને ત્યાં પધારવાનું આમંત્રણ છે. આ નાચ જમણ છે તો બધાને એની વિનંતી છે કે બધા આવો. તારીખ 12/2 બુધવાર છે. જેને આવવાની ઈચ્છા હોય અમારે કાંતિભાઈ નામ લખશે. અમે બસ બાંધીને તમને લઈ જઈશું. તો તમે નામ લખાવો એને અમે લઈ જઈશું. તો અમારા કાંતિભાઈ બેઠા છે, ભૂપતભાઈ બેઠા છે, ભૂપતભાઈ પાટકિયા, એને તમારું નામ લખાવો. 12/2 બુધવારે ઢોલ મુકામે નર્મદા પેચેદાર તરફથી નાચ છે. રસિકભાઈનું આમંત્રણ છે. તો આપણે બધાને ઢોલ મુકામે પ્રસાદ લેવા જવાનું છે. જે લોકો બસમાં આવવા માંગતા હોય નામ લખાવે વિનંતી. જય શ્રી કૃષ્ણ. અને ચંદ્ર વિનાની રાત, એ તારા વિનાની મારી આ જિંદગી થઈ જાશે બરબાદ. પણ તારા